માત્ર એક નાની ભૂલને કારણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ભક્તની પાછળ આખો રસ્તો ચાલવું પડ્યો। આ કથા સાંભળીને તમે પણ સાચી ભક્તિનો અર્થ સમજી જશો। ઘણા વર્ષો પહેલા એક ગામમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા। તેમના ઘરના ઉપરના માળે મુગલ દરબારનો એક દરબારી રહેતો હતો। બ્રાહ્મણ દરરોજ બ્રહ્મ મુહૂર્તે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને ભક્તિ ભાવથી ગીત ગોવિંદનું ગાન કરતા હતા। દરરોજ જ્યારે મુગલ દરબારી પોતાના કામે જતો ત્યારે તે આ મધુર ગાન સાંભળીને થોડો સમય રોકાઈ જતો। તેને ખબર નહોતી કે આ શું છે, પરંતુ આ ગાન સાંભળતા જ તેના મનમાં અદ્ભુત શાંતિ અને આનંદ છવાઈ જતો। એક દિવસ બ્રાહ્મણે પ્રેમથી પૂછ્યું, બેટા, તું દરરોજ અહીં કેમ ઊભો રહે છે? દરબારીએ નમ્રતાથી જવાબ આપ્યો, મને ખબર નથી કે તમે શું ગાઓ છો, પણ આ સાંભળીને મારા મનને જે શાંતિ મળે છે એવી મને ક્યાંય મળતી નથી। બ્રાહ્મણે સ્મિત સાથે કહ્યું, આ ગીત ગોવિંદ છે, ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય ભક્તિ ગાન। દરબારીએ તરત જ વિનંતી કરી, મને પણ આ શીખવો। બ્રાહ્મણે તેનો નિર્મળ ભાવ જોઈને તેને ગીત ગોવિંદ શીખવ્યું। જ્યારે તે સંપૂર્ણ શીખી ગયો ત્યારે બ્રાહ્મણે કહ્યું, યાદ રાખજે, જ્યાં ગીત ગોવિંદ ગવાય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધારે છે, તેથી હંમેશા તેમના માટે એક આસન જરૂર રાખજે। દરબારીએ કહ્યું, હું તો મોટા ભાગે ઘોડા પર મુસાફરી કરું છું। બ્રાહ્મણે જવાબ આપ્યો, તો ઘોડાની જીન પર એક સ્વચ્છ કપડું પાથરી દેજે, એ જ ભગવાનનું આસન બની જશે। ત્યારથી દરબારી દરરોજ ઘોડાની જીન પર આસન રાખતો અને મુસાફરી દરમિયાન ભક્તિ ભાવથી ગીત ગોવિંદ ગાતો। એક દિવસ અચાનક રાજ દરબારમાંથી તાત્કાલિક બોલાવો આવ્યો। ઉતાવળમાં તે ભગવાન માટેનું આસન લેવાનું ભૂલી ગયો। રાત્રિના સમયે તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। રસ્તામાં તેણે ગીત ગોવિંદ ગાવાનું શરૂ કર્યું। ધીમે ધીમે તે ભક્તિમાં એટલો લીન થઈ ગયો કે તેને પાછળથી ઘૂંઘરૂઓનો મધુર અવાજ સંભળાવા લાગ્યો। તે ચોંકી ગયો, ઘોડાની ચાલ ધીમી કરી અને પાછળ વળીને જોયું। આગળનું દ્રશ્ય જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ તેના પાછળ ચાલતા હતા। દરબારી તરત જ ઘોડા પરથી નીચે ઉતરી ભગવાનના ચરણોમાં પડી ગયો। કંપતા અવાજે બોલ્યો, પ્રભુ, મારી શું ભૂલ થઈ? ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી બોલ્યા, વત્સ, આજે તું મારા માટે આસન મૂકવાનું ભૂલી ગયો, તેથી તું ગીત ગાતો રહ્યો અને મને તારી પાછળ ચાલવું પડ્યું। આ સાંભળીને દરબારી રડી પડ્યો। તેણે તરત જ પોતાની કિંમતી ઓઢણી જમીન પર પાથરી અને ભગવાનને વિનંતી કરી, પ્રભુ, મને ક્ષમા કરો, કૃપા કરીને આ આસન પર બિરાજમાન થાઓ। ભગવાન શ્રી કૃષ્ણ આસન પર બિરાજમાન થયા। દરબારીએ ફરીથી આંખોમાં આંસુ સાથે સંપૂર્ણ ભાવથી ગીત ગોવિંદનું ગાન કર્યું। આખું જંગલ ભક્તિથી ગુંજી ઉઠ્યું। ગાન પૂર્ણ થતાં ભગવાને પોતાના ભક્તને આશીર્વાદ આપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા। આ દિવ્ય અનુભવ પછી